મેલડી રાખું રે। તમે જે આ ગુજરાતી ગીત સાંભળ્યું એવા ગીતો લોકો એઆઈની મદદથી બનાવી અને યુટ્યુબની અંદર અપલોડ કરીને અહીંયા લાખોમાં ને મિલિયનોમાં વ્યૂઝ લાવી રહ્યા છે। તમે પણ તમારા ફોનની અંદર એઆઈની મદદથી આવા ગીતો બનાવી અને યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરવા માંગતા હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો ધ્યાનથી જોજો, બરોબર? અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો હું તમને શીખડાવું કે આ ટાઈપના ગીતો છે તે કેવી રીતે બની શકે, બરોબર? સૌથી પહેલાં તમારા ફોનની અંદર અહીંયા પ્લે સ્ટોર એપને ઓપન કરી લેવાનું છે। પ્લે સ્ટોર એપ ઓપન થઈ જાય એટલે તમને અહીંયા સાઈડમાં એક સર્ચવાળું ઓપ્શન જોવા મળતું હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। એટલું કરશો એટલે તમને અહીંયા ઉપરલી સાઈડ પણ એક સર્ચવાળું ઓપ્શન જોવા મળતું હશે, ત્યાં ક્લિક કરી અને તમારે અહીંયા જીમીની એટલું તમારે અહીંયા સર્ચ કરી દેવાનું છે। એટલું સર્ચ કરશો એટલે તમને આ ટાઈપની એક એપ્લિકેશન જોવા મળશે, તે એપ્લિકેશનને તમારા ફોનની અંદર અહીંયા ઇન્સ્ટોલ કરી લેવાની છે। તો આપણા ફોનની અંદર પહેલેથી જ ઇન્સ્ટોલ છે એટલે આપણે એને અહીંયા ઓપન કરી લઈએ છીએ। હવે તમારા ફોનની અંદર અહીંયા જીમીની એપ ઇન્સ્ટોલ થઈ જાય એટલે તમારે અહીંયાથી કોઈપણ જીમેલ આઈડીથી લોગિન થઈ જવાનું છે। એટલું કરશો એટલે તમને અહીંયા ઉપરલી સાઈડ એક એરોવાળો ઓપ્શન જોવા મળતો હશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। હવે તમને અહીંયા ત્રીજા નંબર ઉપર 3.1 પ્રો વાળો ઓપ્શન જોવા મળતો હશે, એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે। એટલું કરશો એટલે તમને નીચે એક અહીંયા પ્લસવાળો ઓપ્શન જોવા મળતો હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। એટલું થઈ જાય એટલે તમારે અહીંયા નીચે મ્યુઝિકવાળો ઓપ્શન દેખાતો હશે, એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે। હવે તમારે અહીંયા લખવાનું છે લેંગ્વેજ ઇઝ ગુજરાતી સેડ સોંગ વોઇસ ફિમેલ, એટલું તમારે અહીંયા લખી દેવાનું છે। પછી તમારે અહીંયા એરોવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। હવે તમારે અહીંયા થોડી વાર રાહ જોવાની છે એટલે આ તમારું જે ગુજરાતી ગીત છે તે બનવાનું ચાલુ થઈ જશે, બરોબર? તો તમે અહીંયા જોઈ શકો છો આપણું આ જે ગુજરાતી ગીત છે તે બનીને તૈયાર થઈ ગયું છે। તો હું તમને અહીંયા પ્લે કરીને પણ બતાવી દઉં, બરોબર? બારીની તિરાડમાંથી તડકો એ થાકીને આવે છે, તારા વગરની સાંજનું આ મૌન મને સમજાવે છે। તો તમે પણ તમારા ફોનની અંદર આવા ગુજરાતી ગીતો એઆઈની મદદથી આ રીતે બનાવી શકો છો, બરોબર? તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણી આ ચેનલ પર આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને સૌથી પહેલાં તમને જોવા મળતા રહેશે, બરોબર?